આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં આજે પણ અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ધરમપુર નડગધરી ગામે સાદરપાડા સ્કૂલમાં રસોઈયા દ્વારા શાળા પરિસરમાં બે ભગત બોલાવી વિધિ કર્યાનો ધરમપુર નડગધરી ગામે સાદરપાડા સ્કૂલમાં રસોઈયા દ્વારા શાળા પરિસરમાં બે ભગત બોલાવી વિધિ કર્યાનો એસએમસી સભ્યોનો આક્ષેપ સામે આવ્યો છે। એસએમસી સભ્યોએ કરી પોલીસ મથકમાં લેખિત અરજી કે 25 નારિયેળ 12 મરઘા અને 1 બકરાની બલિ ચડાવવામાં આવી છે। ભગત બોલાવી શાળા પરિસરમાં વિધિ કરાઈ, જ્યારે બલિની વિધિ શાળાથી દૂર નદી કિનારે કરવામાં આવી હતી। 1 થી 8 ધોરણની સ્કૂલમાં વિધિ કરાવવા આવતા બાળકો ભયભીત જોવા મળી રહ્યા હતા। સમગ્ર પ્રકરણે જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં હજી બી લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે। તેવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક શાળામાં પરિસરમાં એક ભૂવો બોલાવી વિધિ કરવામાં આવી છે, જેમાં વિધિમાં 5 નાળિયેર 12 મરઘા અને 1 બકરાની બલિ ચડાવવામાં આવી છે, જે સાદેડવેલ પ્રાથમિક શાળા સ્કૂલ આવેલી છે ધરમપુર તાલુકાના નગદધરી ગામની। જેમાં આ ચોંકાવનારી ઘટનાને લઈને શાળાના વિદ્યાર્થીઓ ભયમાં છે અને આજુબાજુના ગામના લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે। આ બાબતસરની ધરમપુર પોલીસમાં ફરિયાદ થઈ છે અને આ બાબતસર ધરમપુર પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। સંવાદદાતા જીતેન્દ્ર મહ્યાવંશી, ધરમપુર।